चले चाहे सारा जमाना। ચાલો મિત્રો, આજે આપણે સ્મૂથ અને સ્લો મોશન વિડીયો એડિટિંગ કરતાં શીખીશું. તો મિત્રો, વિડીયોને પૂરો જોવા વિનંતી. અને આ ટાઈપના વિડીયો તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામની લિંક જોઈન કરીને તમે તમારી ગેલેરીમાં સેવ કરી શકો છો. અને જો તમે મારી આ ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને કમેન્ટ કરો. તો ચાલો મિત્રો, હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. મિત્રો, VN એપ્લિકેશન ઓપન કરો. તો આ મારું VN એપ્લિકેશન છે. હું VN એપ્લિકેશનને ઓપન કરું છું. અને જો તમારી પાસે VN એપ્લિકેશન ના હોય તો પ્લે સ્ટોરથી બિલકુલ ફ્રીમાં ડાઉનલોડ કરી લો. હવે મિત્રો, આપણે પ્લસવાળા આઇકન પર ક્લિક કરવાનું છે. પ્લસવાળા આઇકન પર ક્લિક કર્યા પછી ન્યૂ પ્રોજેક્ટ પર સિલેક્ટ કરવાનું છે. મિત્રો, ઓલ વિડીયો અને ફોટોમાંથી આપણે વિડીયોવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે. મેં પહેલેથી જ એક વિડીયો ડાઉનલોડ કરીને રાખ્યો છે, એના પર આપણે ક્લિક કરીને રાખીશું. તો નેક્સ્ટવાળા ઓપ્શન પર ક્લિક કરીશું. હવે ઉપર ઓરિજિનલ દેખાય છે, એના પર ક્લિક કરી 9:16 રેશિયો પસંદ કરી રચના નિશાન પર ક્લિક કરવાનું છે. અને પાછળ ઇનપુટ ટાઇટલવાળો બ્લેક પાર્ટ્સ નીચે ડિલીટના ઓપ્શનથી નીકાળી લેવાનો છે. હવે મિત્રો, આપણે ફિલ્ટરના ઓપ્શન પર ક્લિક કરીશું અને આ રીતે એડજસ્ટના ઓપ્શન પર ક્લિક કરીશું ને થોડા આગળ સ્ક્રોલ કરતો HOEનો ઓપ્શન આવશે, એના પર ક્લિક કરીને આ રીતે કલર થોડો ચેન્જ કરી લેવાનો છે મિત્રો. અને રાઇટના નિશાન પર ક્લિક કરી લેવાનું. હવે મિત્રો, નીચેના ઓપ્શન પર સ્ક્રોલ કરતો એક્સટ્રેક્ટ ઓડિયો લખેલું દેખાય છે, એના પર ક્લિક કરી લેવાનું. એટલે વિડીયોમાં જે સોંગ છે એ બહાર નીકળી જશે. અને ઉપર ડિલીટનો ઓપ્શન આપેલો છે, એનાથી સોંગને ડિલીટ કરી લેવાનું. હવે આપણે ઓકે કરીશું એટલે સોંગ વાગશે નહીં મિત્રો. હવે મિત્રો, આપણે થોડા અંતરે વિડીયોને થોડો કટિંગ કરી લેવાનો છે. તો આ રીતે વિડીયોને કટિંગ કરી લેવાનું મિત્રો. તો નીચે સ્પ્લિટના ઓપ્શન વડે આપણે કટિંગ કરી લઈશું. હવે મિત્રો, પહેલા ઓપ્શન પર આપણે આવી જઈશું અને નીચે સ્પીડનો ઓપ્શન આપેલો છે, એના પર ક્લિક કરીને રેગ્યુલર પર ક્લિક કરીશું ને આ રીતે 0.5 ઉપર ક્લિક કરી લેવાનું. હવે રાઇટના નિશાન પર ક્લિક કરવાનું છે. હવે બીજો ભાગ હતો, એના પર ક્લિક કરીશું. સ્પીડના ઓપ્શન પર ક્લિક કરીને હીરો ટાઈમ લખેલું દેખાય છે, એના પર ક્લિક કરી લેવાનું અને રાઇટના નિશાન પર ક્લિક કરી લેવાનું. ત્રીજા પાર્ટ્સ પર આવી જઈશું. સ્પીડના ઓપ્શન પર ક્લિક કરીશું અને બુલેટ ટાઈમ પર ક્લિક કરીશું અને રાઇટના નિશાન પર ક્લિક કરીશું. હવે ચોથા નંબરના પાર્ટ્સ પર આવીશું અને સ્પીડના ઓપ્શન પર ક્લિક કરી જમ્પ કટ પર ક્લિક કરીને રાઇટના નિશાન પર ક્લિક કરીશું. તો આ રીતે પહેલાં જે વિડીયો હતો એટલા જ સેકન્ડનો વિડીયો પણ બની જાય છે. તો મિત્રો, આપણે ચેક કરી લઈએ. તો સ્લો મોશન ઇફેક્ટ આ રીતે મિત્રો લગાવી શકાય છે. વિડીયોમાં સ્લો મોશન આવી જશે. હવે મિત્રો, આપણે થોડી વિડીયો ઇફેક્ટ લગાવી દઈએ. તો ટેપ ટુ એડ સ્ટીકર PIP લખેલું દેખાય છે, એના પર ક્લિક કરીશું. ફોટોવાળા ઓપ્શન પર ક્લિક કરીશું. ઓલ વિડીયો અને ફોટોમાંથી વિડીયોવાળા ઓપ્શન પર આપણે ક્લિક કરીને અહીંયા એક વિડીયો પહેલેથી જ ડાઉનલોડ કરીને રાખેલો છે મિત્રો, તો એના પર આપણે ક્લિક કરીશું. હવે મિત્રો, એને ફિલના ઓપ્શનથી નીચે સ્ક્રોલ કરતો ફિલનો ઓપ્શન આવશે, તો ફિલના ઓપ્શનથી પૂરી સ્ક્રીન ઉપર લઈ લેવાનું. હવે આગળ સ્ક્રોલ કરતો બ્લેન્ડિંગનો ઓપ્શન આવશે, તો બ્લેન્ડિંગના ઓપ્શન પર ક્લિક કરી સ્ક્રીન કરી લેવાનું. હવે રાઇટના નિશાન પર ક્લિક કરી લેવાનું છે. તો હવે મિત્રો, આપણે થોડુંક પ્લે કરીને જોઈ લઈએ. તો આ ટાઈપનો વિડીયો દેખાવા લાગશે. તો એને જે વિડીયો લીધો હતો એને ડુપ્લિકેટ કરી લઈએ. ડુપ્લિકેટ કરીને આ રીતે પાછળ ખેંચી લેવાનું છે. અને આ પહેલાં તીરનું નિશાન દેખાય છે, એને ખેંચીને આ રીતે અહીંયા લઈ જવાનું છે અને નીચે બેસાડી દેવાનું. હવે તીરના નિશાનને આ રીતે અડાડી દેવાનું મિત્રો. તો પૂરા વિડીયોમાં ઇફેક્ટ લાગી જશે મિત્રો. હવે મિત્રો, આપણે ફરી એની એ જ લેયર ઉપર ક્લિક કરીને ફોટોવાળા ઓપ્શન પર ક્લિક કરીશું અને વિડીયોવાળા ઓપ્શનમાંથી આપણે જે વિડીયો પહેલાં લીધો હતો એ વિડીયોને ફરીથી લઈ લઈશું મિત્રો. હવે મિત્રો, એને એક્સટ્રેક્ટ ઓડિયો નીચે લખેલું દેખાય છે, એના પર ક્લિક કરીશું એટલે સોંગ આવી જશે મિત્રો. હવે જે વિડીયો હતો આપણે હમણાં જ જે વિડીયો લીધો એને ડિલીટના ઓપ્શનથી ડિલીટ કરી લેવાનો છે મિત્રો. હવે મિત્રો, સોંગ રહી જશે અને વિડીયો ડિલીટ થઈ જશે. તો સોંગ મિત્રો આવી ગયું છે. તો આપણે થોડો પ્લે કરીને જોઈ લઈએ મિત્રો. તો હું પ્લે કરીને તમને બતાવી દઉં. તો મિત્રો, આ રીતે વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે અને સ્લો મોશન વિડીયો ઇફેક્ટમાં
લાગી ગયો છે. હવે ઉપરના એરોના નિશાન પર ક્લિક કરીને આપણે એક્સપોર્ટના ઓપ્શન પર ક્લિક કરીશું અને વિડીયોને ગેલેરીમાં લઈ લઈશું મિત્રો. હવે આપણે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે વોટ્સઅપ સ્ટેટસમાં ગમે તે જગ્યાએ પોસ્ટ કરી શકીએ છીએ. તો થેન્ક યુ મિત્રો. જય હિન્દ, જય ભારત.